જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે પૂજ્ય શ્રી વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાલય ધર્મક્ષેત્ર ખાતે 2 દિવસીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના પાવન સાનિધ્યમાં 51મો શ્રી ગીતા જયંતિ મહોત્સવ ભક્તિમયના દિવ્ય માહોલ વચ્ચે યોજાયેલ હતો। તારીખ 30 મીએ રવિવારના રોજ સાંજે 4 થી 7 સંતો કથાકારના સત્સંગ પ્રવચન યોજાયેલ તેમજ શ્રી ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન શ્રી ગીતા વિદ્યાલયના બાળકો ભાવિકો દ્વારા એવં વિશ્વ કલ્યાણ અર્થે હોમાત્મક પાઠ યોજાયેલ હતા। આ ઉપરાંત તારીખ 1-1-2-2-5ને સોમવારના શ્રી ગીતા જયંતિના યુગ પર્વ દિને સવારે સૌ પ્રથમ શ્રી ગીતા વિદ્યાલયના બાળકો દ્વારા ગીતાજી પાઠ ગુરુવંદના ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ મંગલ ગીતા સંદેશ પ્રવચન આપતા કહેલ પૂજ્ય શ્રી વિરાગમુનિની ચેતનાને વંદન। સૌ સંતોના ચરણોમાં વંદન। આજે ગીતા જયંતિના પાવન પર્વ વડીલોને વિનંતી કે તમારા બાળકોને ગીતા વિદ્યાલયમાં મોકલજો। શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે। આજે જગતમાં એની કીર્તિ છે। દરેક સ્કૂલમાં પણ ગીતા ગવાય છે। ગીતા દ્વિદલ ગ્રંથ છે। સુખ હોય તો દુઃખ હોય તો ભગવદ્ ગીતાનો પાઠ નિરંતર કરવો। જે સ્વાધ્યાય જોડિયાધામ ગીતા વિદ્યાલયમાં ચાલે છે। અંખડ રામાયણના પાઠ ચાલુ છે। ગીતાના પાઠ નિરંતર કરજો। હમણાં જ મુંબઈની કથામાં કહેલ કે તમારી જોલીમાં રામાયણ અને ગીતાના ગ્રંથ રાખજો, જેને સાંભળવા જાવું ત્યાંથી કંઈક નવું મળે છે। રિપોર્ટ પરેશ અનડકટ।